સબ ઇન્સ્પેક્ટર SS સોનારા સસ્પેન્ડ થઈ ચૂક્યા છે. સોનારા અનેક વખત વિવાદોમાં આવી ચૂક્યા છે. થોડા સમય અગાઉ ગોપાલ ઇટાલિયા પોતાના સમર્થકો લઈને ત્યાં પહોંચે છે અને રજૂઆત કરે છે કે આ વિસ્તારમાં કાળો બજાર અનાજ પુરવઠાનો થઈ રહ્યો છે અને તપાસ કરવામાં આવે, FIR કરવામાં આવે. ત્યારે એ ટોળા સાથે ઘર્ષણ કરતા આ મહિલા મળ્યા હતા અને એ સમયે કોણે ગાળ બોલી એવું પણ એમણે કહ્યું હતું. એ વિડીયો ખૂબ વાયરલ થયો હતો. હવે 57 લાખના છેતરપિંડી ગુનામાં બે મહિલાઓ સહિત એકની ધરપકડ કરવામાં આવી છે. એક નિર્દોષ મહિલાની જ્યારે ધરપકડ કરવામાં આવી છે ત્યારે આ મહિલા PO સુધી સોનારા સામે રજૂઆત કરે છે અને ત્યારબાદ તપાસના અંતે SI અને તેમના ડ્રાઈવરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તો શું હતી વિગત અને કેમ આ સસ્પેન્ડ કરવામાં આવ્યા તેની વિગતે વાત કરવી. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર. આમ તો આપણે અનેક વખત પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ થતા જોયા છે. ત્યારે હવે એક SI જેઓ મહિલા સબ ઇન્સ્પેક્ટર SS છે અને સોનારા તેઓ મેદરડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે અને તેમનો ડ્રાઈવર છે. આ બંનેને SPએ સસ્પેન્ડ કર્યા છે. આમ તો થોડા સમય અગાઉ આ મેડમના અનેક વિડીયો વાયરલ થયા છે. ગોપાલ ઇટાલિયા પોતાના સમર્થકો લઈને ત્યાં ફરિયાદ કરવા માટે પહોંચે છે, પરંતુ મેડમે એ ટાઈમે ફરિયાદ પણ લીધી ન હતી અને કોણે ગાળ બોલી છે આ વિડીયોમાં તેમનું રટણ હતું. એ વિડીયો ખૂબ વાયરલ થયો હતો. એ અગાઉ આપણે વિડીયો જોઈ ચૂક્યા છીએ. ત્યારે પોલીસ સ્ટેશન સબ ઇન્સ્પેક્ટર SS સોનારા હવે સસ્પેન્ડ થયા છે. મેદરડા પોલીસ સ્ટેશનમાં 57 લાખની છેતરપિંડીની એક ફરિયાદ થઈ હતી, જેમાં 4 આરોપીઓની ધરપકડ કરવાની બાકી હતી. તેમાંથી 2 મહિલા અને એક ઈસમની ધરપકડ કરવામાં આવે છે. આ પ્રોસિજર કરે છે, પરંતુ આ પ્રોસિજર ઉચ્ચ કક્ષાએ જાણ કરતા નથી, SPને જાણ કરતા નથી અને મહિલાને 2 દિવસ સુધી પોતાના જ પોલીસ સ્ટેશનમાં રાખે છે અને ત્યારબાદ આ મહિલાને છોડી દેવામાં આવે છે. આ મહિલા POમાં ફરિયાદ કરે છે અને ત્યારબાદ ત્યાંથી તપાસ શરૂ કરવામાં આવે છે. તપાસ શરૂ થતા આ મેડમ જે 57 લાખની છેતરપિંડી કરી હતી તે તમામ પૈસા રિકવર કર્યા ન હતા અને ખોટી રીતે આ મહિલાને ગોદી રાખવામાં આવી હતી, પોલીસ સ્ટેશન રાખવામાં આવી હતી. આવી રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ તપાસના અંતે આ મેડમ અને તેના ડ્રાઈવરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. POમાં ફરિયાદ થઈ એ સમગ્ર મામલાની તપાસ SP સુબોધ આડેસરાએ વિસાવદર પોલીસ સ્ટેશનના મદદનીશ પોલીસ અધિક્ષક રોહિતને સોંપવામાં આવી હતી અને ત્યારબાદ CCTV ફૂટેજની પણ તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ 2 થી 3 દિવસ ગેરકાયદેસર રાખવામાં આવ્યા હોવાની મહિલાની જે તપાસ હતી તેમાં સત્ય સામે આવ્યું હતું. મહિલાએ કહ્યું હતું કે મને 2-3 દિવસ ગોતી રાખવામાં આવી હતી, પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવી હતી. આ તપાસ અંતે સત્ય નીકળે છે અને ત્યારબાદ આ સોનારા અને તેના ડ્રાઈવરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હાલ તો કોર્ટર ખાતે મોકલી આપવામાં આવ્યા છે, પરંતુ હવે તપાસ થશે અને તપાસના અંતે કદાચ ફરિયાદ થશે. હાલ તો સમગ્ર બેડામાં આ ઘટનાને લઈને અરેરાટી પણ જોવા મળી રહી છે. પોલીસ બેડામાં ખળબળાટ જોવા મળી રહ્યો છે. 2 દિવસ ગોધી રાખવા માટેની કલમો મુજબ હવે કદાચ તેમની સામે FIR પણ થાય. પૈસા રિકવર કર્યા નથી બધા, તો શું આ પૈસા ક્યાં ગયા એ પણ સવાલો છે. કારણ કે 57 લાખના છેતરપિંડીનો આ બનાવ હતો. આ બનાવમાં 57 લાખ રિકવર કર્યા હશે કે નહીં એ પણ સવાલો સાથે તેમની સામે શંકા પણ સેવાઈ રહી છે. જો તેમણે તોડ કર્યું હશે, 57 લાખ રૂપિયા રિકવર કર્યા હોય અને બતાવ્યા ના હોય તો પણ તેમની સામે ફરિયાદ થઈ શકે છે. હાલ તો આ બંનેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જોઈએ હવે આવનાર સમયમાં તેમની સામે કેવા પ્રકારની FIR થાય છે એ તો આવનાર સમય બતાવશે, પરંતુ હાલ તો આ SN સોનારાને સસ્પેન્ડ કરી દેતા સમગ્ર પંથકમાં અરેરાટી જોવા મળી રહી છે. મસેજ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.